લોકસભા 2024ની ચૂંટણી હવે નજીકમાં છે ત્યારે રાજ્યના દરેક જિલ્લાઓમાં આજે ભાજપ દ્વારા 2 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અરવલ્લી જિલ્લામાં ગુજરાત ભાજપ પ્રવક્તા પ્રેરકભાઈ શાહની અધ્યક્ષતામાં અરવલ્લી જિલ્લા કમલમ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે મોડાસા કમલમ ખાતે ગુજરાત પ્રદેશ પ્રવક્તા પ્રેરકભાઈ શાહ પત્રકાર પરિષદ યોજી અને પત્રકારોને વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 મોદીની ગેરંટી યોજનાઓ વિશે માહિતી આપી હતી। વિકસિત ભારત સંકલ્પ પત્ર અભિયાન લોન્ચ કર્યું હતું, જ્યારે આજે અરવલ્લી જિલ્લા ખાતે સંકલ્પ પત્ર અભિયાન પણ લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં સૌથી મહત્વની વાત એ હતી કે સંકલ્પ પેટીમાં લોકોના સૂચનો અને સુઝાવો નાખવા માટે મહત્વની જગ્યાએ સંકલ્પ પેટીઓ મૂકવામાં આવશે અને તેમાં પ્રબુદ્ધ નાગરિકો, વડીલો, ડોક્ટરો અને અન્ય નાગરિકો પોતાના સૂચનો સંકલ્પ પેટીમાં નાખશે, જેનો સીધો રિપોર્ટ દિલ્હી ખાતે પહોંચાડવામાં આવશે। વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 મોદી કી ગેરંટી અભિયાન ગઈકાલે અમે પ્રદેશ સ્તરે લોન્ચ કર્યું અને આજે આ અરવલ્લી જિલ્લાની અંદર લોન્ચ કરવા જઈ રહ્યા છે। આ સંકલ્પ પત્ર અભિયાન જે છે એમાં લોકોના સુઝાવો, લોકોની જે આશા અને અપેક્ષાઓ છે એને અલગ અલગ રીતે અમે એકત્રિત કરીશું। એના માટે અમે સંકલ્પ પત્રની પેટી પણ બનાવી છે કે જે લોકો પાસે જઈને લોકો એમાં પોતાનું સૂચન કરી શકે। નરેન્દ્ર મોદી એપ ઉપર પણ લોકો સૂચન કરી શકે। એના માટે અમે અલગથી એક મિસ કોલ નંબર 9090902024 એ પણ જાહેર કર્યો છે અને અલગ અલગ ડિજિટલ માધ્યમો એના માધ્યમથી પણ લોકો પોતાના સૂચન આપી શકશે। સાથે સાથે અમે વિવિધ સેલના માધ્યમથી કે જે પ્રબુદ્ધજન છે, વકીલ, ડૉક્ટર, સીએ, સીએસ, આમની અલગ અલગ બેઠકો કરીશું અને આ બેઠકોની અંદર એ લોકો પોતાના સૂચન આપે એ પ્રકારનો પ્રયત્ન કરીશું। આ તમામ પ્રકારના સૂચનો એક આખું ડોક્યુમેન્ટેશન તૈયાર થશે, વિભાગ છે એ અમે દિલ્હી મોકલાવીશું અને આ સૂચનો ભારતીય જનતા પાર્ટીનું આવનારી લોકસભા ચૂંટણીનું જે સંકલ્પ પત્ર છે એમાં સમાવવા માટેનો પ્રયત્ન કરીશું અને આપ સૌના માધ્યમથી અરવલ્લીની જનતા વધુમાં વધુ આની અંદર સૂચનો આપે એ જ પ્રકારનો હું લોકોને વિનંતી કરું છું।